સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ ઉપર એસએમસીએ દરોડા પાડ્યા છે। સુરેન્દ્રનગરથી સમાચાર। સુરેન્દ્રનગરનું પાટડી કે જ્યાં એસએમસીએ જુગારધામ ઉપર દરોડા પાડ્યા છે। વડોદરા એસીબીના પીઆઈનો ભાઈ કિરણ આ જુગારધામ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં પાટડીમાં એસએમસીના જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને વડોદરાના એસીબીનો પીઆઈ જેનો ભાઈ કિરણ આ જુગારધામ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર ચલાવતો હતો જુગારધામ, જેમાં વડોદરા એસીબીમાં છે। વેલનાથનગર વિસ્તારમાં રહેણાંકના મકાનમાં આ જુગારધામ ચાલતું હતું, જેના ઉપર એસએમસીએ દરોડો પાડ્યો છે। તો હવે પોલીસ આમાં કેવા પ્રકારની અત્યાર સુધી સ્થાનિક પોલીસ શું કરતી હતી જેને લઈને પણ અનેક સવાલો છે અને એસએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર જુગારધામ ચલાવતો ઝડપાયો છે। વેલનાથ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આ જુગારધામ ચાલતું હતું, જેના પર એસએમસીએ તવાઈ બોલાવી છે। તો 25 થી 30 લોકો જુગાર રમતા ઝડપાયા છે અને પોલીસે તમામ લોકોને સામે હાલ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરેન્દ્રનગરના પાટડીથી સમાચાર કે જ્યાં એસએમસીએ 25 થી 30 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે। વડોદરા એસીબીના પીઆઈનો ભાઈ આ જુગારધામ ચલાવતો હતો અને હાલ તો જે કિરણ ઠાકોર છે તેની સામે એસએમસી કાર્યવાહી કરી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં એસએમસીની આ મોટી કાર્યવાહી અને જુગારધામ ઝડપાયું છે, શું વધુ વિગત? સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો વડોદરા એસીબીના પીઆઈ કમલેશ ઠાકોરના ભાઈ કિરણ ઠાકોર આ જુગારધામ ચલાવતો હતો। વેલનાથ વિસ્તારમાં આ રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હતું, જેમાં 25 થી 30 લોકો જુગાર રમતા ઝડપાયા છે। ત્યારે હાલ તો એસએમસીને કાર્યવાહીને લઈ અને અન્ય જે જુગાર ચલાવનારા જે જુગારીઓ છે, જુગારધામ ચલાવનારા, તેમાં ચોક્કસથી ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પોલીસે લાખોનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે અને 25 થી 30 લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે। હાલ એસએમસીની ટીમ રોકડ સહિતનો મુદ્દા માલ કે જેની ગણતરી કરી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું વધુ વિગત? જી, સુરેન્દ્રનગરના પાટડી ખાતે એસએમસી દ્વારા જુગાર ધામ ઉપર રેડ કરવામાં આવી છે। આ રેડમાં વડોદરાના એસીબી પીઆઈ ના ભાઈ દ્વારા આ જુગારધામ ચલાવાતું હતું તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। વડોદરા એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ આ જુગારધામ ચલાવતો હોય તેવો ખુલાસો થયો છે। વેલનાથનગર વિસ્તારના રહેણાંક મકાનમાં આ જુગારધામ ચાલતો હતો, જ્યાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે। આશરે 25 થી 30 જેટલા જુગારીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે લાખોનો મુદ્દામાલ પણ જપ્ત થાય તેવી આશંકા સેવાઈ રહી છે। જી જિગ્નેશ, જાણકારી બદલ આભાર। તો હાલ તો એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અને એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 25 થી 30 લોકોની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે।